તો આગામી 2026-27ના કેન્દ્રીય બજેટને લઈને ભરૂચના વેપારીઓમાં પણ વિશેષ ચિંતા અને અપેક્ષાઓ પણ છે। ભરૂચના ગાંધી બજાર, કતોપોર બજાર અને 4 રસ્તા વિસ્તારના વેપારીઓએ બજેટ લક્ષી પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। વર્ષ 2025-26નું આવનાર સમયનું બજેટ કેવું હશે તેવા પ્રશ્નો ઊભા થયા છે। ખાસ વાત કરીએ તો જીએસટી હોય પછી અનેક જગ્યાને લઈને ક્યાંક ને ક્યાંક જે બજેટ હોય છે તેની સામે લોકોની નારાજગી પણ હોય છે। ભરૂચ જિલ્લાનું આ સૌથી મોટું બજાર માનવામાં આવે છે ગાંધી બજાર, કતોપોર બજાર, અને અહીંયા તમામ જાતની સામગ્રીઓ મળી જતી હોય છે। કપડાં હોયથી નાનામાં નાની વસ્તુ મળી જતી હોય, પણ બજેટ કેવું હોવું જોઈએ આ પ્રશ્ન અહીંયા ગંભીર બની રહ્યો છે। વેપારીઓને પણ આ ચિંતા સતાવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો બજેટ કેવું હોવું જોઈએ। હાલમાં સરકાર દ્વારા બજેટો રજૂ કરવામાં આવશે, બજેટ સત્ર ચાલુ થનાર છે। કેવું માનો છો, કેવું બજેટ હોવું જોઈએ? બજેટ સામાન્ય હોવું જોઈએ કે જેથી કે ગરીબ લોકો પર સસ્તી રીતે ખરીદી કરી શકે। આજકાલ આપણા દેશની અંદર ઓનલાઈન બિઝનેસ ચાલી રહ્યું છે, જેનાથી વેપારીઓને ઘણું નુકસાન થાય છે। અને બીજું કે ટેરિફની અંદર વધારો થવાથી પણ વેપારી વર્ગને ઘણો માર પડ્યો છે। આજે જીએસટી જમવા જઈએ હોટલમાં તો પછી જીએસટી લાગે છે, એટલે સામાન્ય માણસ 2 જણા જતો હોય તો પહેલાં જમવા કરતાં પહેલાં એમને 100 રૂપિયા જીએસટી ભરવું પડે। સરકારને એવો કદમ કરવું જોઈએ કે જેથી કે ગરીબ લોકો, મધ્યમ વર્ગ લોકો આ જમાનામાં જીવી શકે અને સારી રીતે પણ એન્જોય કરી શકે, એવું બજેટ હોવું જોઈએ। શું માનો છો, આ જે કતોપોર બજાર છે તમામ જાતની તમામ સામગ્રીઓ મળતી હોય છે, બજેટને અનુલક્ષીને કેવું શું માનો તમે? બજેટ તો મધ્યમ વર્ગને પોસાય તેવું જ બજેટ હોવું જોઈએ। સોહેબભાઈ શું માનો છો? સોહેબભાઈ, બજેટ કેવું હોવું જોઈએ અને તમે સરકાર પાસે કેવી આશા રાખો છો બજેટ માટે? બજેટ માટે સરકાર પાસે હું એટલી જ અપેક્ષા રાખું છું કે આ દેશ છે 80% લોકો મધ્યમ વર્ગ અને ગરીબ છે, તો જે કંઈ પણ બજેટ લાવો તો આ 80%ને જોઈને તમે લાવો। કારણ કે જે તમે બેરોજગારી જુઓ, ઓનલાઈન ખરીદી થઈ ગઈ છે, એટલે નાના જે વેપારીઓ છે તેમને તો ઘણું બધું વેઠવાનું આવે છે। જીએસટી અમુક જગ્યા પર એટલી બધી થઈ ગઈ છે, ટેરિફના લીધે પણ અમુક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, એટલે નાના જે પરિવારના લોકો છે તે ખરીદી કરવા પણ ખચકાય છે। આવક ઘણી ઓછી થઈ ગઈ છે, પહેલાંની તુલનામાં અત્યારે જુઓ તો આવક ઘણી ઓછી થઈ ગઈ છે, તો એ આવકને લઈને પણ લોકો ખરીદીમાં અને વેપારની અંદર તમે જુઓ તો મોંઘી વસ્તુઓ ગ્રાહકો લેવા આવતા નથી, અને વેપારીઓ છે તેમને મોંઘી વસ્તુઓ એ વેચાણ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। ઓનલાઈન, ખાસ કરીને ઓનલાઈન જે થઈ ગયું એમાં જે લિટલ કાઉન્ટર છે તે ખલાસ જ થઈ ગયું છે। એટલે એવો બજેટ હોવો જોઈએ કે વેપારીને પણ પોસાય, મધ્યમ વર્ગને પણ પોસાય, અને આપણા દેશના ગરીબ વર્ગ છે એમને પણ ખરીદી કરવા એ લોકો ખચકાય નહીં, એવો સામાન્ય બજેટ હોવો જોઈએ। ખાસ વાત કરીએ તો શું માનો છો, બજેટને લઈને પણ ક્યાંક ને ક્યાંક બજેટમાં જે હવે નવું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, સોહેબભાઈ તમને એવું લાગે છે કે જે પ્રકારે રેડીમેડની વાત કરીએ, કટલરીની વાત કરીએ, તો શું માનો છો કે બજેટની કેવી આશા રાખી શકો? જો કટલરીની વસ્તુ કહો તો અત્યારે એટલી બધી મોંઘવારી થઈ ગઈ, એક વસ્તુ, સામાન્ય વસ્તુ પણ જે 50ની મળતી હતી તે 150ની થઈ ગઈ છે। કપડાની અંદર પણ તમે જુઓ કે 200-500નું જે કાપડ મળતું હતું અત્યારે 2-5 હજાર રૂપિયાનું એક જોડી થઈ ગયું છે। એટલે કપડાં માર્કેટની અંદર પણ ઘણી બધી તકલીફ છે, કાપડ વેપારીઓને પણ, અને કાપડ ઉદ્યોગ જે આપણે કહીએ છીએ તે બી આ જીએસટીના લીધે કે જે બજેટ બહાર પડે છે એની જે ઉમેરો થાય છે જીએસટીને એના લીધે ઘણી બધી મિલો પણ બંધ થઈ ગઈ છે। જે કારખાનાઓ છે તે કારખાનાઓ પણ પડી ભાંગેલા છે, અને કાપડ ઉદ્યોગમાં પણ ઘણી અસર આની થાય છે। એટલે એવો વસ્તુઓ છે કે કાપડ ઉદ્યોગમાં ફરી બેઠું થાય ને વિકસિત થાય, એટલે આપણને બધાને રોજીરોટી મળે એવો હોવો જોઈએ। ખાસ વાત કરીએ તો સરકાર આત્મનિર્ભરની વાત કરતી હોય છે, કોરોના કાળ બાદ ઘણા ઉદ્યોગો પડી ભાંગ્યા છે, ત્યારે હવે આવનાર નવું બજેટ સત્ર સામાન્ય વર્ગને પણ પોસાય તેવું હોવું જોઈએ તેવી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે। મનોજ ખંબાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ।